બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જિલ્લાના ખેડૂતો આધુનિક ટેકનોલોજીના માધ્યમથી અલગ અલગ પાકની વગર સિઝને સફળ ખેતી કરી સારી એવી સિઝન વગર આવક મેળવી રહ્યા છે. ત્યાં રાણપુર ગામના કન્વરજી વાધણિયાએ ઓફ સિઝનલમાં સકરટેટી પાકનું વાવેતર કર્યું છે. આ ખેડૂતે વગર સિઝને સકરટેટી પાકનું સફળ વાવેતર કર્યું છે. કેટલા વીઘામાં આ ખેડૂતે સકરટેટી પાકનું વાવેતર કર્યું છે, કેટલો ખર્ચ કર્યો છે અને કેટલી આવક થવાની સંભાવના છે, આવો જાણીએ આ ખેડૂત પાસેથી. મારું નામ કન્વરજી રામસિંહજી વાધણિયા, ગામ રાણપુર, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. ઘણા સમયથી અમે બટાકા, મગફળી અને પાછું મગફળી એવા બધા જમીનો પાકતા ક્રોપ કરતા હતા, જેના કારણે અમારું ઉત્પાદન ઓછું મળતું હતું. તો મગફળીમાં ચોમાસે આ વખતે અમે ચોમાસાની અંદર 8મા મહિનાની 15 તારીખ પછી ટેટીની વાવણી કરી હતી અને આજે લગભગ 14 તારીખ થઈ છે 10મા મહિનાની અને ટેટી હવે કટિંગ કરવાની તૈયારી થઈ છે. બહુ સારું ફળ સેટિંગ થયું છે અને જોવા જઈએ તો મગફળીમાં વીઘે 10,000ની આવક થતી હતી. તો આ વખતે ટેટી વાવણી કરી છે તો એક તો પાકની ફેરબદલી થઈ છે, ઓછા ખર્ચે, અને આ વખતે મને એવું દેખાઈ રહ્યું છે કે ટેટીની અંદરથી વીઘે 50,000 જેવી આવક, 50,000થી વધુ મળશે, પણ 50,000 તો ફાઇનલ આવક મળશે. કારણ કે આ સિઝનમાં દિવાળી ઉપર ટેટી કોઈને હોતી નથી. ટેટીના ભાવ લગભગ 20 રૂપિયાથી ઉપર, 20 રૂપિયાથી 50 રૂપિયા આજુબાજુના ભાવ મળશે. અને ટેટી જે આ એક નીલમ જેવી પટ્ટાવાળી વેરાયટી છે, બહુ ખાવા મીઠી આવતી હોય છે અને બહુ સારી રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે. તો પાકની ફેરબદલીના વિકલ્પ તરીકે આ ખેતી બહુ સારામાં સારી છે અને હું માનું છું કે ખેડૂતોએ પણ આ રીતે પાકની ફેરબદલીના વિકલ્પ તરીકે બીજી કોઈ ખેતીનું અનુકરણ કરવું જોઈએ. કારણ કે એક જ વિસ્તારમાં મગફળી તો 10 વર્ષ ઉત્પાદન આવે પછી નથી આપતી હોતી, તો દર 10 વર્ષ તો થઈ ગયા છે તો ઉત્પાદન ઘટ્યા છે, તો પાકની ફેરબદલી તરીકે મગફળી વાવી જોઈએ. અને આવા પાક જો કરવામાં આવે તો હું માનું છું ખેડૂત 100% બે પોઝિટિવ થઈ શકે છે. આમ જોવા જઈએ તો ટેટીનું વાવેતર આપણા ડીસા પંથકમાં તો ફેબ્રુઆરી મહિનામાં વાવણી થતી હોય છે, જાન્યુઆરીમાં થતી હોય છે અને એ સમયે આખું વિસ્તાર વાવે છે, ડીસા આખું વાવે છે, તો ભાવ લોકો નથી મળતા હોતા, રોગો પણ આવતા હોય છે. તો અમે એક નવો પ્રયોગ કર્યો છે કે આ વખતે દિવાળી ઉપર ટેટી તૈયાર કરી છે. 1 વીઘો વાવેતર આપણે કરેલું છે. આમ જોવા જઈએ તો ટેટી વીઘામાંથી લગભગ બોટાદના ખેડૂતોને કહેવું છે કે 300થી 400 મણ થઈ શકે છે, પણ મારે પણ થોડું ઉત્પાદન ઓછું છે કહી શકાય. 300 મણ જેવું મારે પણ ઉત્પાદન મળશે અને ભાવ તો લગભગ હાલ તો હવે શરૂઆત કરીએ છીએ કાલથી, આવતીકાલથી, અને સારા ભાવ માર્કેટમાં મળશે લગભગ. બસ ઓફ સિઝનમાં કોઈ પણ લોકોને વેલાવાળી શાકભાજી કરવી હોય તો ઝાકળ હેરાન કરતો હોય છે. ઝાકળના કારણે ગ્રો કવર વાપરી શકાતું હોય છે. આપણે ગ્રો કવર વાપર્યું નથી, પણ હવે નવી વાવણી અમે કરી રહ્યા છીએ, એમાં ગ્રો કવર વાપરવાના છીએ. જો ગ્રો કવર અને મલ્ચિંગ ને ટપકના ઉપયોગથી ખેતી કરવામાં આવે તો હું માનું છું દવાના ખર્ચા 50% ઘટી શકે છે અને દવાનો ઉપયોગ ઘટાડવાથી આપણી જમીનો પણ સુધરતી હોય છે અને એ ખાનાર લોકોને પણ ઝેર ખાવું બંધ થઈ જતું હોય છે. તો ઓફ સિઝનના ક્રોપ કરવા માટે બહુ સૌથી બેસ્ટ વિકલ્પ હોય તો એ ગ્રો કવર ને મલ્ચિંગ ને ટપક છે. એમાં પણ સરકાર લગભગ આજે 70% સબસિડી આપી રહી છે, તો સબસિડીનો ઉપયોગ લઈ અને આપણે આવી ખેતીઓ કરવી જોઈએ. 1 વીઘામાં મેં સકરટેટીની વાવણી કરી છે, મને 20,000 રૂપિયા ખર્ચો થયો છે. એની સામે મને એવું દેખાય છે 70,000થી ઉપર આવક થશે. બસ અન્ય ખેડૂતોને એક જ કહું છું કે એકને એક પાક વારે ઘડીએ વાવીએ તો આપણા વિસ્તારમાં 10 વાર ઉત્પાદન આવે પછી નથી આપતો, તો પાકની ફેરબદલીના વિકલ્પ તરીકે એક આવા અલગ અલગ ક્રોપ શાકભાજીના કરવા જોઈએ. દાખલા કે ટેટી છે, તરબૂચ છે, કાકડી છે, બધું કરવું જોઈએ, તો આપણે ઓછા ટાઈમમાં વધારે પૈસા મેળવી શકીએ.